મીરા, રસોઈ બની ગઈ તો હું જમીને નીકળું. કેમ બહાર જમવાનું નથી મળતું? બહાર જમવાનું? કેમ આટલું ગુસ્સામાં કેમ છે તું? લેવા તમને ખબર પણ પડે છે કે મને ગુસ્સો આવે છે? રોનક, હવે હદ થાય છે. આ 8-10 દિવસનું કહીને તમારા મમ્મી અને તમારા ભાઈ જે આ ઘરમાં આવ્યા છે ને, જવાનું નામ જ નથી. સાચું કહું ને મીરા, તો હું પણ એ જ વિચારતો હતો. દર વખતે તો એ લોકો આવે તો 4-5 દિવસ રોકાય છે, વધીને 1 અઠવાડિયું. આ વખતે તો જવાનું નામ જ નથી લેતા. મેં તો ખોટો આગ્રહ કર્યો હતો. આવ્યા હોય તો આપણે કોઈને પણ આગ્રહ તો કરીએ ને કે આ વખતે આવ્યા છો તો રોકાઈને જજો. મને શું ખબર કે આ લોકો સાચે રોકાઈ જશે. રોકાઈને એનો વાંધો નથી, પણ તમારા મમ્મી આખો દિવસ સલાહ આપ્યા કરે, બેટા શાક આમ બનાવાય, રોટલા આમ બનાવાય, ખીચડી આમ બનાવાય. અરે મને ખબર પડે છે કે કેવી રીતે બનાવાય એમ. અને આ મોટા ભાઈ આખો દિવસ ઘરનો સોફો તોડ્યા કરે છે, દિવસમાં 50 વખત તો ચા પીવે છે. મેં હમણાં મોટા ભાઈને ઇનડાયરેક્ટલી એ જ વાત કરવાની કોશિશ કરી. મેં એમને કહ્યું કે તમે આવીને રોકાણા છો એ ઓકે, પણ ખોટા સલાહ સૂચનો તો ન આપો. મમ્મી ત્યાં સલાહ સૂચનો આપે, તને ખબર છે મને ધંધામાં સૂચનો આપતા હતા. મને કહે કે આવી રીતે વાત ના કરાય ને, ગુસ્સો ના કરાય ને, ચિંતા ના કરાય ને. મેં કીધું કે તમને આ બધામાં કંઈ ખબર તો પડતી નથી, તો પછી ચૂપ બેસો ને. એમને થોડું ખોટું લાગ્યું, પણ લાગે હવે કેટલી વખત સાંભળવાનું. મારે નથી સાંભળવું આ બધું. તમારે જે કરવું હોય ને એ કરો. બસ એ લોકોને કહો કાંઈથી જતા રહે. જો એ લોકો નહીં જાય ને તો હું જતી રહીશ ક્યાંક. અરે યાર, આ કેવી વાત કરે છે તું? આવી વાત ન કરે પ્લીઝ. અને એ લોકોને જવાની વાત કેવી રીતે કહું? હું એમને એમ તો ના કહી શકું ને કે હવે તમે લોકો જતા રહો, ઘણા દિવસ થઈ ગયા, ચલો હવે તમારી ટિકિટ બુક કરાવી આપું છું. એમ તો ના કરાય ને. તમારે જે કહેવું હોય એ કહો રોનક, મને નથી ખબર. પણ હવે આ લોકોએ મને સલાહ આપીને તો મજા નહીં આવે. પછી કહેતા ને કે સામું બોલે છે. હા, મેં ભાઈને કીધું છે અને હું મમ્મીને પણ કહી દઈશ કે તને કોઈ વાતમાં ટોકે નહીં અને સલાહ સૂચનો ન આપે. રોકાવું હોય તો ભલે. ના નહીં ને, ના રોકાવાની પણ વાત નહીં કરું. એ નહીં બોલું હું રોકાવાનું, પણ એમ કહીશ કે તમારે સલાહ સૂચનો નહીં આપવાના, બસ. હા, સલાહ સૂચનની જરૂર નથી. સહકાર આપો, સાથ આપો અને જલ્દી ગામડે જાઓ, કહી દેજો એમ. કેવી રીતે કહું મીરા? મને શું ખબર? તમારા મમ્મી ને તમારો ભાઈ છે ને. જો તમારાથી ન બોલાય ને તો મને છૂટ આપો. હું અત્યારે જઈને લાવું. કઈ આવું? ના હવે યાર, તું તો અત્યારે ઘોડે ચડીને જઈશ તો ઘરમાં ઝઘડા થશે. એ લોકોને ખોટું લાગી જાય ને. ભાઈ છે મારો. આઈ ડોન્ટ કેર. પણ આઈ કેર ના. મારે તો જોવું પડશે ને હવે. એવી રીતે નાની બાબતમાં ખોટા ઝઘડા ના કરાય ને. તો તું સમજવાની કોશિશ કર ને. હું એ લોકોને એમ ના કહી શકું કે તમે જાઓ. હા, હું હિન્ટ આપીશ. હું ઇનડાયરેક્ટલી વાત કરીશ અને એવું કહેવાની કોશિશ કરીશ કે હવે આવ્યા અને ઘણા દિવસ થઈ ગયા છે તો વિચારો. પણ હું એમને એમ તો નહીં કહી શકું ને કે તમે લોકો જતા રહો. હા તો કઈ વાંધો નહીં. અત્યારથી આજથી તમે બાજરાના રોટલા જ ખાશો. પૂછો શું કામ? શું કામ? કારણ કે મને બાજરાના રોટલા કરતા આવડતા નથી. જો બાજરીનો રોટલો ખાવો હોય ને તો મમ્મીને કહેવું પડશે. એ બાના રસોઈ તો બંધ થશે મારે કરવાની. પણ મને ડેઈલી બાજરાના રોટલા નથી ભાવતા. ક્યારેક ઠીક છે, મને રોટલી શાક જોઈએ. તમારે હવે બાજરાના રોટલા ખાવાના છે, સમજાઈ ગયું? ના, હું સાવ ભૂખ્યું રહેવું છે? ના, હું બહાર ખાવું છે? અરે હું વાત કરું છું ને. હું વાત કરીશ ને એ લોકો સાથે. એમને સમજાવી દઈશ મારી ભાષામાં કે હવે તમે લોકો જાઓ અહીંથી. હું જોઈએ તો એવું કહી દઈશ કે મીરાને નથી ગમતું તમે અહીંયા છો. ના બોલું ને એવું પણ બોલી દેજો. મને શું ફરક પડવાનો છે? હું તો આમ પણ આ 1-2 દિવસ જોવાની છું ને તો સામેથી કહી જ દઈશ કે પ્લીઝ હવે તમે લોકો આ ઘરમાં જગ્યા કરો ને જાઓ અહીંયાથી. બસ હવે કેટલો ગુસ્સો કરીશ? આટલું બધું ગુસ્સો ના કર. આમાં ને આમ જ તું વધતી નથી. અને તું પતલી થઈ જઈશ તો તારા મમ્મી મને કહેશે કે મારી દીકરીને તમે કંઈ ખવડાવતા નથી કે શું? ગયા વખતે ગયા ત્યારે પણ સંભળાવતા હતા. મારે સાંભળવું પડે છે. ખોટા લોહી ઉકાળા બંધ કર ને ખાવામાં થોડું ધ્યાન રાખ. તમને કહ્યું ને એ કરો, બાકી બધું હું મેનેજ કરી લઈશ. ના, હા હવે કહી દઈશ. પણ એ તો કે મને જમવાનો તો જવાબ નહીં આપ્યો. આજથી જ શરૂ કરવાનું છે બહાર જમવાનું કે અત્યારથી જ બાજરાના રોટલા અને શાક મમ્મીના હાથ. સિરિયસ છો તું? આઈ એમ સિરિયસ. આઈ એમ સિરિયસ. છતાં પણ એવું લાગે છે કે તું મજાક કરે છે. તું મજાક કરે છે ને મારી સાથે. તું મારી સાથે આવું ના કરી શકે ને. આઈ એમ ડેમ સિરિયસ. એટલે આજે જમવાનું નહીં મળે? મળશે, પણ મમ્મી બનાવશે તો. ચા મળશે કે એ પણ? એ પણ નહીં મળે. પ્લીઝ. બાય.
બગડી ગઈ છે હવે આ. વાત કરીને આવજો, નહીં તો હું કરી લઈશ. હા હા. હા, મોઢું લટકાવીને કેમ બેઠો છે? ગમતું નથી એટલે. તો એક કામ કર ને, પણ મેં કીધું એમ ભગવાનના મંદિર પાસે બેસ જા અને ભગવાનનું નામ લે. તને ગમે જ છે ને આમાંય ભગવાનનું નામ લેવું તો? આપણું રામજી મંદિર યાદ આવે છે ભગવાન. હા ખબર છે, ઝાલર વગાડવા જતો તો. અહીંયા ક્યાં ઝાલર વગાડવા જવી? હવે હસ થોડું. આ કઈ જોક્સ ચાલે છે તો હું પણ હસું. આને અહીંયા ગમતું નથી એટલે મેં એને એવું કીધું કે તું ભગવાનનું નામ લે, મંદિર પાસે બેસી જા. તો એને અત્યારે આપણા ગામનું રામજી મંદિર યાદ આવ્યું એટલે મેં કીધું હા તું ઝાલર વગાડવા જતો તો એ. હા પણ સાચી વાત છે ને, ઘણા દિવસ થઈ ગયા તમે આવ્યા તો હવે પછી ઘરની યાદ આવે. બરાબર છે, ના ગમે ક્યારેક ક્યારેક. હું પણ ગામડે આવું ને તો મારે આવું જ થાય છે. 4-5 દિવસ તો મેક્સિમમ ગમે, પછી વધીને અઠવાડિયું. એ પછી તો મને ઘર યાદ આવી જ જાય, મને ગમે જ નહીં. અચ્છા. હા સાંભળ્યું તમે? હા, એ લોકોને ન્યા ન ગમે ને આપણને અહીંયા ન ગમે. હા ના જ ગમે. હું એ જ કહું છું. હું મીરાને હમણાં એ જ કહેતો હતો કે હવે મને એવું લાગે છે કે ભાઈને છે ને ના ગમતું હોય ને એવું દેખાય છે ભાઈના ફેસ ઉપરથી. મમ્મીને તો થોડુંક ફાવી ગયું એવું લાગે છે. મમ્મીના તો રંગઢંગ શહેરી થઈ ગયા છે. હા બાકી પણ આ રંગઢંગ શેરી કરવા પાછળનું કારણ તારી બાયડી જ છે. આ જો ને પણ કેવું પહેરાયું છે. આજે જ મને કહેતો હતો ભૂંડું લાગે છે, જરાય હારા નથી લાગતા. પણ હવે શું કરવું? અહીંયા રહેવું હોય તો વહુએ કીધું કે આવા કપડાં પહેરવા પડશે, આવું માથું ઓળવું પડશે, અંબુડો નહીં ચાલે. પણ તમે ઓરિજિનલ તમારા જે કપડાં છે ને ગામડાના એમાં વધારે સારા લાગતા હતા. હા તો ઈ જ કરીશ. કાલથી પાછો ઈનો ઈ કબજો, આવી રીતના છેડો અને માથે અંબુડો, બીજું હોય હું એમાં? એટલે તમે લોકો કાલે જવાના છો? કોણ જાય છે? આ મમ્મી જવાની વાત કરે છે. કાલે એ લોકો એને ભાઈ જાય છે. અચ્છા, ના 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 ના, એવી વાત મેં ક્યાં કરી? તે કીધું કે આવા કપડાં નથી સારા લાગતા એટલે મેં કીધું કે તો કાલથી પાછું મારો જૂનો કબજો, અંબુડો ને એ વાળી લઉં તો એ સારું લાગે છે એને, તો પછી એવું જ પહેરીને અહીંયા રહું ના છું. ના મમ્મી, એવું કઈ કરવાની જરૂર નથી. આ બરાબર છે. જોયું? એને ગમે છે એટલે જ તો પહેર્યું છે મેં. હા, એને તો બહુ ગમે. મમ્મી અને મમ્મી ને ભાઈ હમણાં એવું કહેતો હતો કે એને હવે ગમતું નથી. અરે એને તો હું જ ગમાડી દઈશ. ગમે કેમ નહીં? અહીંયા સોસાયટીના નાકે મંદિર છે શિવજીનું અને રાત્રે ત્યાંય આરતી થાય છે એટલે તું ઝાલર વગાડવા વયો જાજે. મમ્મી ન ગમે ને, બરાબર વાત છે એમની. આ પહેલેથી ગામડામાં રહ્યા હોય ને એટલે સિટીમાં ન ગમે. અને સારું જ છે, પોતાના મિત્ર, પોતાનું ગામ, પોતાનું ઘર, પોતાના ઘરનો રોટલો એ તો યાદ આવવું જ જોઈએ ને. એમ પણ હવે તો 2 દિવસની વાત છે ને, પછી રોકાયા ભેગા રોકાયા 2 દિવસમાં શું ફેર પડે? હવે બે આવ્યા. દિવસ? એટલે ઓ શિટ, હું તો તમને કહેવાનું જ ભૂલી ગયો. એ શું હતું? એ છોડો ને, એ તો ખાલી પેલું કહેવાય એમ કે હું તમને એક વાત કહેવાનું તો ભૂલી જ ગયો. એકચ્યુઅલી અમારી ઓફિસમાંથી અમે ટ્રીપ પ્લાન કરી છે. ટ્રીપ એટલે ફરવા જવાનો પ્રોગ્રામ બનાવ્યો છે. ગોવા જવાના છીએ 5-7 દિવસ માટે. આપણે બધા? મને એકલા મૂકીને. લે, તને પણ નથી કીધું? અરે ભગવાન, બોલો. ગઈકાલની વાત થઈ છે, હું ઘરમાં બધાને કહેવાનું જ ભૂલી ગયો છું. એકચ્યુઅલમાં મેં મીરાને પણ કીધું નહોતું. હા, અચ્છા, હા પેલા મેં તને વાત કરેલી ને કે યાદ પ્લાન આવ્યું, કરીએ યાદ છીએ. હા ગોવા વાળું. હા, તો એ આપણે બંને ફાઇનલ. જવાનું છે. હા, આપણે બંને ફાઇનલ થઈ ગયો છે પ્રોગ્રામ. તને કહેવાનું ભૂલી ગયો હતો. જોયું? મને એમ હતું કે મમ્મી લોકો હજી 2-4 દિવસ રોકાશે, પણ હવે આપણે ગોવા જશું તો આ લોકોને તો મજબૂરીમાં જવું પડશે ને. હવે- એક કામ કરો, ઓનલાઈન ટિકિટ કરાવી નાખો આ લોકોની અને પછી આપણી કરાવી નાખો. હા હા હા, જુઓ હવે તો એ લોકોને બહાર જવાનું છે તો આપણે અહીંયા શું કામ છે? આપણે આજે જ વયા જઈએ. અમે આજે જ નીકળી ના જઈએ. ના, કાલે જજો ને સવારે નિરાતે. નહીં પણ આજની ટ્રેન મળતી હોય તો એ લોકોને ઈઝી પડતી હોય તો જવું. અરે પણ શાંતિ રાખો ને, તમે લોકો જાઓ છો ને ગોવા, હે? હા, ઘરને લઈને તો જતા નથી. ઘરને પૈડા લગાવીને જતા હોય તો એમ થાય કે ભાઈ અમે લોકો ક્યાં રહેશું? ઘર તો અહીંયા જ છે ને. અરે કરવાનું કોનું? મારું અને દીકરાનું બેનું જ રહેશે, અને કદાચ તારી બેનનું રસોઈ બનાવવાની રહેશે તો હું કરી નાખીશ, વાંધો નહીં. ના ના, અરે જો હું પાછો ભૂલક્કડ, 1 નંબરનો ભૂલક્કડ થઈ ગયો છું. હમણાં છે ને તમારી વહુ છે ને મને બદામ વાળું દૂધ નથી પીવડાવતી. પીવડાવજે એલી. એમાં બધું ભૂલાઈ જાય છે.
દામિનીની પણ ટિકિટ કરાવી છે. મને એમ કે ભાઈ અને મમ્મી તો ચાલ્યા જશે, તો દામિની હવે જવાન છોકરીને એકલી તો ઘરે મૂકીને ના જવાય ને, એમ પણ મારી જવાબદારી બને ને. હવે બેન બનેવી છીએ, વડીલ છીએ, એટલે મેં કીધું કે એને પણ સાથે લેતા જઈએ. એની પણ ટિકિટ થઈ ગઈ હા છે. તો ઠીક છે ને, એને હારે લેતો જાય, એની ફરવાની ઉંમર છે, અને છોકરી શું કરશે? અમે જતા રહીશું. ના 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 હા ના ના, અમે તો અહીંયા જ રહેશું, કારણ કે હવે મને ત્યાં નથી ગમતું. અને વાત રહી આની, તો આને તો હું ધીમે ધીમે મારા રંગમાં રંગાઈ જાને એવું કંઈક કરશું આપણે. હાલ ને. હા તમને એવું નથી લાગતું કે તમારે જતું રહેવું જોઈએ? એટલે હા, તમે કહો છો અહીંયા જ રહેશું, એટલે એનો શું મતલબ છે ભાઈ? એનો મતલબ એમ છે કે હવે મને અહીંયા ગમે છે, એટલે અમે લોકો અહીંયા રહેશું. પણ અમને નથી ગમતું ને. મીરા, હા શું મીરા મીરા? અરે અરે ક્યારના પ્રેમથી સમજાવીએ છીએ. જો મમ્મી, સીધી એવી એક વાત છે, તમે લોકો અહીંયા રહો છો ને એ મને ગમતું નથી. મેં તને પૂછ્યું કે તને ગમે છે કે નથી ગમતું? અને આ ઘર તું તારા બાપના ઘરેથી આણામાં નથી લાવી, એટલે હવે આ ઘરમાં કોણ રહેશે, કોણ ક્યારે જશે ને હું નક્કી કરીશ. અને આમ પણ મારો દીકરો કઈ નથી બોલતો ને તને શેના મરચા લાગે છે? હે બસ મમ્મી, મીરા એ જ બોલે છે જે મેં એને કહ્યું છે. હવે મને પણ એવું લાગે છે કે તમારે લોકોએ જવું તો જોઈએ. ઘણા દિવસ થઈ ગયા ને તમે આવ્યા એને. રોનક, તમારા મમ્મી અને ભાઈને કહેજો કે જલ્દી ટિકિટ કરાવી નાખે. હું વાત કરું છું ને મીરા, તું ના બોલ, ખોટી આંખે ના થા. હું કહીશ તો એમને કંઈ નહીં લાગે, તું કહીશ તો ખોટી આંખે થઈશ. પણ મમ્મી, હકીકત તો એ છે કે અમને એમ હતું કે તમે લોકો 2-4 દિવસ રોકાવા આવ્યા છો, પણ હવે થોડુંક વધારે થઈ ગયું છે. અને અમારે અહીંયા અમારા પોતાના કામ હોય, પર્સનલ લાઈફ હોય, એટલે એડજસ્ટ નથી થઈ શકતું, સમજો ને. અમારે બહાર જવાનું હોય. બસ હવે આંખે થવું ને તો મને કોઈ ફરક નથી પડતો. આ લોકોને સમજાવી દેજો કે કાલે જતા રહે. અને તમે શું બોલ્યા કે બાપના ઘરેથી લઈને નથી આવી, તો તમે પણ જ્યારે સાસરે આવ્યા ને તો બાપના ઘરેથી લઈને નહીં જ આવ્યા હોય. સમજાવીને રાખજો. મીરા, મમ્મી ભાઈ, તમે એની વાતનું બહુ ખોટું ના લગાડતા. એ થોડી ગુસ્સાવાળી છે, પણ હું શું કહું છું કે તમે વાંધો નહીં, બધું જ કહી દીધું ભાઈ. 2 દિવસ હજી રોકાઓ. આજે ને આજે જવાની જરૂર નથી. હું કહું છું એક ને. દિવસ 2 દિવસ નથી રોકાવાનું. મેં કીધું ને, અમે લોકો અહીંયા જ રહેવાના છીએ. તારે મીરાને જે ભાષામાં સમજાવી હોય ને એ ભાષામાં સમજાવી દે છે. અત્યાર સુધી તું ગામડે રહેતો જ તો ને, તારું બધું અમે કર્યું જ છે ને, તો તારા પપ્પાના ગયા પછી હવે તારી ફરજમાં આવે છે કે તારે અમારું કરવું પડે. કેવી ફરજની વાત કરો છો તમે? હા, હું પણ ત્યાં હતો તો તમારી સેવા કરતો જ હતો ને, ભાઈને કામમાં ત્યારે મદદ કરતો જ હતો ને. અને હવે અલગ થઈ ગયા પછી પાછા સાથે રહેવાની વાત ક્યાંથી આવી? અરે વાહ, તને તારી આ સાડી ભારે નથી પડતી નહીં, પણ તારી માં અને તારો ભાઈ તને ભારે પડે છે. કઈ વાંધો નહીં, હું અહીંયાથી નથી જવાની. તારે જે કરવું હોય ને એ કરી લે. જા, પેલી રીસાઈ ગઈ, પલ્લુ એ બાંધીને ફર. જા જા જા. શું કામ તમે આવું કરો છો? એ લોકોના મોઢે સાંભળી લીધું ને, હવે હું બાકી રહ્યું? હજી તો ઘણું બાકી છે. હજી તો હા આટલું જ બોલી છે, હજી ઘણું બધું બોલશે. પણ છેલ્લે 2 હાથ જોડીને માફી ન મંગાવું ને તો યાદ કરજે, કારણ કે મારે કંઈ જોતું નથી. હજી છેલ્લી વસ્તુ જોવાની તારે બાકી છે ને બેટા. મીરા, હું નીકળું છું. પછી કઈ કામ હોય તો બોલો. તમે ઓફિસે જાઓ છો ને, મને પણ સાથે લેતા જાઓ. ઓફિસ? તારે શું કરવું? છે? મારે બહાર જવું છે, તો જીજુ મને મૂકતા જશે. સારું, ત્યારે ચલો. એક મિનિટ. તારે પણ આવવું છે? બાઇકમાં 3 જણા નહીં આવે. અરે એ વાત નથી કરવાની. શું તમે પણ? દામિની, તને મેં કંઈક વાત કરી હતી ને, તારા જીજુ સાથે વાત કરવાનું કહ્યું હતું, એ કરી? હવે હું તો શું કહી શકું? જીજુ સમજશે ખરા? નહીં સમજ પડે. મને એવું લાગે છે કે તમે જો આ રીતે વાત કરશો તો મને જરાય સમજ નહીં પડે. કમસે કમ ક્લુ તો આપો કે કઈ વાતની વાત કરવાની છે, તો મને સમજ પડે ને કે કઈ વાતની વાત ચાલી રહી છે. ક્લુ શું કામ? આખી ડિટેલ આપીએ ને દામિની, ગુજરાતીમાં, શુદ્ધ ગુજરાતીમાં ડિટેલમાં વાત કરે એમને. તમારા મમ્મી અને તમારા ભાઈ આના વિશે વાત કરવાની છે. આવીને વાત કરીએ ને મીરા, મારે અત્યારે લેટ થાય છે યાર. આવીને વાત કરવા જેવું નથી ને, અત્યારે વાત કરતા જઈએ. જુઓ, મેં જે ઓબ્ઝર્વેશન કર્યું છે ને. એક મિનિટ, એ લોકો
ઘરમાં તો નથી ને? મંદિરે ગયા છે. રોજ સવારે ઉઠીને ભગવાનના નામની ટંકોરી વગાડવા મંદિરે પહોંચી જાય છે. હા દામિની કંઈ કહેતી હતી, તું બોલ. તો મેં જે જોયું છે ને એ હિસાબથી હવે તો એ લોકોએ ક્લિયર કહી જ દીધું છે. મને પણ કહ્યું હતું અને ભાભી સાથે પણ વાત થઈ હતી. આ તમારા મમ્મી કહેતા હતા કે હવે અમે પાછા નથી જવાના, અહીંયા જ રહેવાના છીએ. જે તમારા મમ્મી આવતા હતા ને ત્યારે મેં કહ્યું હતું કે એકવાર અહીંયા આવશે ને તો પછી અહીંયા જ રહી જશે, પાછા જવાનું નામ નહીં લે. આજ છે આ બધાનું કારણ. કાલી જુબાન આ બોલીને એટલે આવું થઈ. હવે આને કે જલ્દીથી છે ને એવું બોલે કે એ લોકો જલ્દી જતા રહી. મારી કાલી જબાન છે ને બીજું પણ ઘણું કહી રહી છે, સાંભળો. બોલો. હવે આ તમારા મમ્મી અને તમારા ભાઈ એ અહીંયાથી નથી જવાના, કારણ કે તમારાથી બળતરા થઈ રહી છે ને. જુઓ, આ તમારા મોટા ભાઈ એ ક્યાં રહી ગયા અને તમે ક્યાં પહોંચી ગયા? આ ભાગલા પાડ્યા ત્યારે તમારા ભાગમાં કેટલું ખાસ આવ્યું નહોતું. જે પૈસા આપ્યા એને જુઓ ને, નાનો એવો ધંધો કરીને આજે આપણે કેટલા આગળ વધી ગયા છીએ. એટલું મોટું ઘર લઈ લીધું. અને એ લોકો ગામડામાં ને ગામડામાં રહી ગયા. છે શું એમની પાસે? થોડી ઘણી જમીન અને એક મકાન, એ પણ પડી જાય એવું છે. આ એક ચોમાસું માથેથી ગયું ને તો મકાનના નામ પર જગ્યા પડી રહેશે. 4 ઈંટો અને 2 નડિયા. સમજો રોનક, એ લોકો અહીંયા આપણું બધું હેઠવા આવ્યા છે. આટલું મોટું મકાન છે, આટલો સરસ બિઝનેસ ચાલે છે. તમને શું ખબર, આ ગામડાના લોકો છે ને દેખાતા જ ભોળા હોય, પણ ભોળા હોય નહીં. હા, તમારા ભાઈને છે ને પણ હવે તમારી જેમ એસીમાં બેસીને વહીવટ કરવો છે. આ ગામડામાં હવે ખેતીવાડી તો એમનાથી થતી નથી. હું એ જ વિચારતો હતો કે આ લોકો અહીંયા રોકાવાની વાત શું કામ કરે છે. રહેવાનું છે એ વાત સમજ પડી હતી, પણ શું કામ રહેવા માંગે છે ને એ નથી સમજ પડતી. હા, તમે કહ્યું ને, હવે મને બધું સમજાઈ ગયું. કારણ કે ગામડાની જમીન અને ત્યાંનું મકાન એની વેલ્યુએશન કંઈ ખાસ છે નહીં. એના વેલ્યુએશન પ્રમાણે મને ભાગ આપેલો, પણ મેં એમાંથી આ બધું ઊભું કર્યું. હવે એ લોકોને લાગે છે કે આપણી પાસે તો ઘણું બધું છે ને, એ લોકો પાસે કંઈ નહીં. એટલે ફરીથી સાથે મળીને રહેવાનું નાટક કરી અને આમાંથી ભાગ પડાવવા માંગે છે. વાવ, તમે સમજી ગયા. અને મને આ ઘરમાંથી બહાર કાઢવા માંગે છે. તને કાઢવા માંગે છે એવું તને કેમ લાગે છે? તમારા મમ્મીની વાતો પરથી, એમની વાતો પરથી મને એવું લાગ્યું કે હું અહીંયા રહું છું એ તમારા મમ્મીને બિલકુલ પસંદ નથી. ન ગમે તો કંઈ નહીં, હું તને છોડવાની નથી. બાકી જો રોનક એમને નહીં સમજાવી શકે ને તો આપણે બંને ઘર છોડી દઈશું. અરે યાર, તું વાતમાં ઘર છોડીને જવાની વાત રહેવા દે ને. મારું દિલ નાજુક છે, એટેક આવી જશે. હું સાંજે આવીને વાત કરું એ લોકો સાથે અને આનો કઈ રસ્તો કાઢીએ. તારે આવવાનું છે કે આ જ કારણ હતું? હાસ તો પાડી કે આવું છું એમ. ચાલો. ચાલો.